આ વર્ષે ખરીફ પાકોની પરિસ્થિતિ બહુ ગંભીર બની ગઈ છે, કારણ કે વરસાદ 1 મહિનાથી ખેંચાયેલો હતો અને ગઈકાલથી થોડી ઘણી પરિસ્થિતિ વરસાદની સુધરી છે. એટલે થોડીક રાહત થઈ છે. જ્યાં જ્યાં ક્યાંય વાવણી લાયક વરસાદ 2-4 ઇંચ પડ્યો અહીંયા વાવણી થશે, અથવા તો ઉભેલો જે પાક છે ઓરવીને એને થોડોક ફાયદો થાય એવી કંઈક વાત થઈ. પણ એકંદરે આમ જોઈએ તો કપાસની પરિસ્થિતિ, ખાસ કરીને નવા પાકની, અતિશય ગંભીર છે. અને વરસાદ આવી જાય તો પણ હવે કંઈ કપાસના વાવેતરને ફાયદો થાય એવી પરિસ્થિતિ નથી અને નુકસાન જ છે. અને આવતા વર્ષમાં ઉત્પાદન મોટા પાયે ઘટે એવા અણસાર અત્યારથી મળી રહ્યા છે. એટલે કપાસ બાબતે બહુ સાવધાની રાખવા જેવી બાબત થઈ ગઈ છે. હવે કોઈ કપાસ વાવી શકે તો કદાચ વાવે તો ફાયદો ચોક્કસ મળશે, પણ સામે જો નવા વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થાય તો જેમાં આ વર્ષે બેફામ જે આયાત કરવામાં આવી છે એવો જ પાછો આયાતનો માર્ગ સરકાર મોકળો કરશે તો કેટલો ફાયદો મળશે જોવાનું રહેશે. પણ એકંદરે કોઈ કપાસ વાવે તો નવી સિઝનમાં ફાયદો થાય એવું લાગી રહ્યું છે વાવેતરની પરિસ્થિતિ જોતા. કારણ કે વાવેતર આખા ભારતની અંદર બધે વાવેતર ઘટેલા જ છે અને એના આધારે જ હું તમને આ કહી રહ્યો છું. જો વાવેતર ઓછા થાય અને પાકે ઘટે તો કદાચ આગામી સિઝનમાં એનો લાભ થોડો ઘણો ભાવને લઈને મળી શકે એવું માનવામાં આવે છે. આગળ જતા શું સંજોગો રચાય છે આપણે પછી જોશું. હાલ વાત કરીએ કપાસની બજાર વિશે. મિત્રો, થોડીક આયાત વિશેની વાત છે, કારણ કે સરકારે જે આયાત જકાત કાઢી નાખી પછી શું થયું, શરૂઆતમાં સોદા થયા પછી હવે શું છે એની વાત કરીએ છીએ. તો કાચા માલની જે ઉપલબ્ધિ વધારવા માટે સરકારે જે ટેક્સટાઇલ મિલો છે એની માગણીને સ્વીકારીને 1 જૂનથી 30 ઓક્ટોબર સુધી આયાત જકાત 11% જે લાગતી હતી એ સ્થગિત કરી નાખી, એટલે 0 કરી નાખી હતી. તો જે તાજેતરના આંકડા એવા છે એ એવા છે કે આ નીતિને કારણે 11% જે જકાત નીકળી ગઈ એનાથી ઉદ્યોગને કંઈ ખાસ ફાયદો નથી થયો. ઉલટાનું થયું નુકસાન ખેડૂતોનું માનસ ફરી ગયું, કારણ કે સરકારની આયાત નીતિ ખુલ્લી પડી ગઈ. એના કારણે વાવેતરથી ખેડૂતોએ મોઢું મચકોડી લીધું, એટલે ખેડૂતોનું માનસ ખરડાયું, ઉદ્યોગને કંઈ ફાયદો ન થયો. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના જે નવા આંકડા આવ્યા છે એમાં એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે જે જકાત નીકળી ગઈ એ પછી આયાતી કપાસ સ્થાનિક પુરવઠો જે આપણે ત્યાં ઉપલબ્ધ છે એનાથી કંઈ ખાસ મોટો સસ્તો મળે એવી પરિસ્થિતિ નથી. મોટાભાગે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કપાસના ભાવ જો આયાત કરીએ અને ભાડા ઉમેરીએ તો લગભગ સરખા જેવા છે. ફાયદો થાય તો એ ગાંસડી 400-500 રૂપિયા જેવો છે, બહુ જાજો નથી. એટલે જે કોઈ કાપડ મિલો કે જે યાન મિલો છે એ મગાવવું હોય તો માત્ર કપાસની ગુણવત્તા અને જલ્દી જે વધારે પુરવઠો મળે એવી ગણતરીએ મગાવતા હોય તો જ આયાત કરે છે. બાકી કંઈ બહુ ફાયદો નથી. અહીંયા એના કરતાં સસ્તો પણ મળે છે અને અહીંયા સ્ટોક પણ સારા છે. ભારતીય સરખામણીમાં આપણે ત્યાં વિદેશની જો વાત કરીએ તો શું પરિસ્થિતિ છે એની તમને ગણતરી આપું તો પ્રતિ પાઉન્ડ, એટલે કે જે વિદેશી બજારમાં વાયદો ચાલે છે અત્યારે ન્યુયોર્કમાં 77 સેન્ટનો, એ પ્રતિ પાઉન્ડના માપ પ્રમાણે હોય. તો એ પાઉન્ડના માપ પ્રમાણે ગણીએ તો ભારતીય કપાસને માત્ર 0.5 સેન્ટ જેટલું જ ડિસ્કાઉન્ટ મળે છે. એટલે વિદેશથી જે કોઈ કપાસ લાવવામાં આવે તો 0.5 સેન્ટ જેટલો સસ્તો પડે. એટલે લગભગ ગાંસડીએ 400-500 રૂપિયાનો ફરક પડે. એટલે કાંઈ એમાં બહુ ખાટી જવા જેવું છે નહીં. સાંકડી કિંમતનો જે તફાવત છે એ મોટાભાગનો તફાવત છે વીમો, બંદરમાં હેન્ડલિંગ અને જે લોજિસ્ટિકનો ખર્ચો લાગે એમાં ધોવાઈ જાય છે. એટલે કંઈ મિલોને ફાયદો નથી મળતો. ભારતીય કપાસની વાત કરીએ તો સેન્ટમાં જો એને રૂપાંતરિત કરવામાં આવે 63,500 રૂપિયા પ્રતિ ખાંડીનો ભાવ તો 85 સેન્ટ જેવો ભાવ થાય છે. ન્યુયોર્કમાં કોટન વાયદો જે છે એ 77 સેન્ટ ચાલે છે, પણ 77 થી 85 સેન્ટ વચ્ચેનો જે આ $8નો ગેપ છે એમાં મોટાભાગનો ગેપ જે છે આયાત કરવામાં જે ખર્ચ થાય છે એમાં વપરાઈ જાય, એટલે ફાયદો નથી મળતો. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે એમાં બહુ કાંઈ ડિસ્કાઉન્ટ નથી મળતું, એટલે જ આયાત ઓછી થાય છે, નહીતર ડગલા થઈ ગયા હોત. તો અત્યાર સુધી જેટલી આયાત થઈ છે એના આંકડાની વાત કરું તો લગભગ 47 લાખ ગાંસડીની આયાત ભારતની અંદર થઈ ચૂકી છે. એટલે જે જકાત નીકળી એ પછી કદાચ 3-4 લાખ ગાંસડી માંડ થઈ હશે અને સોદા થયા હોય એ ન આવી હોય એ જુદી ગણી લેવાની રહેશે. કપાસના ભાવમાંની વાત કરું તો મોટા ફેરફાર નથી. લગભગ 1400 થી 1840-50 રૂપિયા સુધીનો ભાવ ચાલ્યા કરે છે. ગાંસડીના ભાવમાં પણ 100-200 રૂપિયાની મુવમેન્ટ થાય છે અને ભાવ લગભગ 63,000ની આજુબાજુ કે 63,500ની આજુબાજુ ચાલી રહ્યો છે. ખેડૂતો કપાસિયાની પણ વાત પૂછતા હોય છે. એમાં કોઈ મોટા ફેરફારો વિના 880 રૂપિયાથી લઈને 950 રૂપિયા સુધીનો ભાવ ચાલે છે. જ્યારે કપાસિયા ખોળની અંદર વાત કરીએ તો 2075 થી 2200નો ભાવ ચાલે છે.
સોયા ખોળના ભાવ સારા હતા એટલે કપાસિયા ખોળને પણ ટેકો મળી ગયો છે અને ભાવ લાંબા સમયથી આ સપાટીએ રહ્યા છે. કપાસિયા ખોળમાં સારા માલની અછત છે અને ડિમાન્ડ પણ થોડી સારી છે, એટલા માટે ભાવ મક્કમ બોલાઈ રહ્યા છે.